મંદીનો માહોલ તો પહેલાથી આવેલો જ આવે છે. અત્યારે તો હાવ જ નથી કમાતા. વેપાર જ નથી થતો, એક રૂપિયાનો છે. સંકટમાં રત્ન કલાકાર. હીરા ઉદ્યોગમાં મંદીને કારણે રત્ન કલાકારો વ્યવસાય બદલવા મજબૂર બન્યા છે. સુરતના સુપર મંદીને કારણે હીરા ઘસવાનું કામ છોડી નાસ્તાની લારી ચલાવવા મજબૂર બન્યા છે. ઘૂઘરાની કચોરી વેચીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. શ્રી નાસ્તા હાઉસ છે, રત્ન કલાકાર નાસ્તા હાઉસ. પોતે રત્ન કલાકાર હતા અને મંદીમાં જે પ્રમાણે અત્યારે તેમણે કામ નથી મળી રહ્યું ત્યારે વ્યવસાય છે એ બદલ્યો છે. ત્યારે અત્યારે તેઓ ઘૂઘરા છે એ વેચાણ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. આ તસવીરો તમે જોઈ શકો છો. આ પ્રમાણે નાસ્તા સેન્ટર છે ચલાવતા નજરે આવી રહ્યા છે. ત્યારે તેઓ છે આ પરિસ્થિતિમાં કેમ આવ્યા તેમની સાથે જ વાતચીત કરીશું. તમારું નામ? મારું નામ ઘેટિયા દીપક કુમાર છે. દીપકભાઈ, એ જણાવો, તમે અત્યારે આજે રત્ન કલાકાર તમે હતા, કયા વર્ષમાં કેટલા વર્ષ સુધી રત્ન કલાકારનું કામ કર્યું અને કઈ રીતની સ્થિતિમાં અત્યારે તમે આવ્યા છો? હું 2001થી ફેન્સીનો કારીગર છું. 2001થી અત્યાર સુધી હમણાં 1 મહિનો થયો છે. છેલ્લી 7મા મહિનાની 8 તારીખે મેં ચાલુ કર્યું છે. કેમ કે હમણાં હીરામાં રોજગાર નથી મળતું બરાબર, એના હિસાબે મેં આ કામ ચાલુ કર્યું છે. કઈ રીતે પહેલાં તમે કમાઈ લેતા હતા, કેટલું કમાતા હતા અને પરિવારનું ગુજરાન કઈ રીતે ચાલતું હતું અને ધીમે ધીમે સ્થિતિ કઈ રીતે ખરાબ થઈને આમાં તમારે આવવું પડ્યું? જો આપણે દિવાળી સુધી તો સારું હતું, દિવાળી પછી તો બહુ મંદીનો માહોલ છે, એટલે એના માટે મેં આ ચાલુ કર્યું છે. ને પહેલાં 30,000નું કામ થતું, 30-40 હજારનું. દિવાળી પછી તો 15,000, 17,000, 20,000 એટલું કામ થતું. એટલે પછી મને એમ થયું કે ચાલો હવે આપણે આપણું પોતાનું બિઝનેસ કંઈક સ્ટાર્ટ કરીએ. જે રત્ન કલાકારો છે એ નાસીપાસ થઈ જતા હોય છે, સુસાઇડ કરી લેતા હોય છે, એમને શું કહેવા માંગો છો તમે? એમને કહેવા એ જ માગું કે આપણે હીરામાં ભલે અત્યારે મંદી હોય પણ આપણે આપણી રીતે ઊભું થવાની કોશિશ કરવાની, કે એકને એક ધંધા ઉપર આપણે નહીં પડ્યું રહેવાનું, ખોટા રસ્તે જવાનું નહીં. બધાય અલગ અલગ રસ્તે જાય છે. કેમ કે જે આપણે સુસાઇડ કરી લઈએ છીએ, ચોરીના રવાડે ચડી જાય છે. અત્યારે ઘણા એવા દાખલા છે કે રત્ન કલાકારોનું નામ દઈને ઘણા આરોપ આવે છે કે ચોરી કરતા રત્ન કલાકારો પકડાય છે. પણ એવું નહીં કરવાનું. આપણે ભલે નાનું મોટું ગમે એ કામ જે આપને ફાવતું હોય એ કરવાનું ને સારી લાઈન ઉપર જ હાલવાનું. તો આ છે રત્ન કલાકાર પ્રકાશભાઈ જોશી, જેઓ મંદીને કારણે હીરા ઘસવાનું કામ છોડી મોબાઈલ એસેસરીઝ વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે. આત્મહત્યા કરતા રત્ન કલાકારોને પણ નાસીપાસ ન થવા માટે પ્રકાશભાઈએ અપીલ કરી. હીરામાં મંદી છે ત્યારે રત્ન કલાકારો છે પોતાનો વ્યવસાય બદલી રહ્યા છે અને આ પ્રમાણે પ્રકાશભાઈ જોશી છે તેઓ અત્યારે મોબાઈલની એસેસરીઝ છે એ વેચવા લાગ્યા છે. મિની બજારથી સવાણી તરફ જવાનો જે માર્ગ છે ત્યાં આ પ્રમાણે પોતાની લોરી છે એ લગાવીને અત્યારે પોતાના જીવનનું ગુજરાન તેઓ ચલાવી રહ્યા છે. પરંતુ રત્ન કલાકારમાંથી તેમણે આ વ્યવસાય કેમ પસંદ કરવો પડ્યો તેમની પાસેથી જાણીશું. આપ જણાવો, પહેલાં શું કામ કરતા હતા, કેટલું કમાતા હતા અને આ વ્યવસાયમાં કેમ આવવું પડ્યું? પહેલાં હું લેસર ઓપરેટર હતો અને પગાર ધોરણ બધું સારું હતું, પણ તેજી હોય ત્યારે પગાર શેઠિયાઓ સારો આપતા. પછી મંદી આવી તો ઘટાડી નાખતા, શનિ રવિની રજા કાપી નાખતા, તહેવારોની રજા કાપતા. અને આ એમ થયું કે પગાર હવે કાંઈ વધે એમ નથી. 12-13 હજાર વધે, 20,000 22,000 પગાર હોય, ડાયરેક્ટ 12-13 હજાર. ઘરનું ગુજરાન ન લે, હપ્તા ન નીકળે, કાંઈ નીકળે નહીં આપણું. પછી વિચાર કર્યો કે આમાં કાંઈ કાંઈ છે નહીં, એટલે આપણે મેં તો આપણે ઘરનો કાંઈક ધંધો કરી નાખીએ. કેમ કે હવે આમાં તો તમને ખબર છે કે પગાર વધારે હોય તો જ આપણું ઘર હાલે, ઓછા પગારમાં કાંઈ હાલે એમ છે નહીં. મેં કીધું હાલો નાનો મોટો ધંધો કરે. આ ધીમે ધીમે 2018થી ચાલુ કર્યું છે. મારો ધંધો વેલ સેટ છે ને, હાયલા કરે છે. થોડુંક તેજી મંદી આવ્યા કરે પણ લડી લેવાનું હોય. સુસાઇડ ન કહેવા કંઈ પ્રોગ્રામ નહીં કરવાનો. મારે તો એટલું કહેવાનું છે કે રત્ન કલાકારોને ખાસ કે તમારે મંદી આવે તો એમાં હારી નહીં જવાનું, લડી લેવાનું જિંદગીમાં. તમે લડશો ને તો વધી શકશો. ગમે ને નાનો મોટો ધંધો કરી નાખો, કોઈ તમને કાંઈ નથી કરી લેવાનું. આપણે તમે લડશો જિંદગીમાં તો તમે આગળ વધી શકશો.